રાજ્યમાં ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ભાવનગરના રાજપરામાં બેફામ દોડતા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધા હતા, જેમાં બંને લોકોના મોત થયા છે। ટ્રાફિકથી ધમધમતા માર્ગો હોય કે ગામડીઓના સાંકડા રસ્તાઓ, આ તમામ રસ્તાઓ પર હેવી લોડિંગ ભરેલ ટ્રકો પૂરઝડપે દોડતા હોય છે। આ અંગેની માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર નજીક ગુરુવારે પૂરપાટ ઝડપી આવી રહેલા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધા હતા, જેમાં બાઇક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જ્યારે સિહોર પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનું સ્થળ પર પંચનામું કરી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે। આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તંત્રની રહેમ દૃષ્ટિ નીચે ચાલી રહેલા ભૂમાફિયાઓના ડમ્પરો હજુ કેટલા લોકોના જીવ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે।